તહેવારો આવે એટલે ઘરમાં દીવા પ્રગટે, બજારમાં રોનક વધે અને મીઠાઈની સુગંધ ફેલાય, પણ આ વખતે આ મીઠાશમાં મોંઘવારીની કડવાશ ભળી શકે છે। રક્ષાબંધનથી લઈને જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રી અને દિવાળી સુધી ભારતમાં એક વસ્તુ દરેક તહેવારની થાળીમાં હોય છે અને તે છે ખાંડ। અને આજે એ જ ખાંડના ભાવ છે તે સામાન્ય માણસના બજેટને હચમચાવી રહ્યા છે। જે ખાંડ થોડા સમય પહેલા 42 થી 46 રૂપિયા કિલો હતી, તેના ભાવ હાલ બજારમાં 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે। એટલે કે માત્ર થોડા જ દિવસમાં ખાંડ એટલી મોંઘી થઈ કે તહેવારની મીઠાશ પણ ખિસ્સા પર ભારે પડવા લાગી। પણ સવાલ માત્ર ભાવ વધવાનો નથી, સવાલ એ છે કે દેશમાં ખાંડની અછત કેમ ઊભી થઈ, સરકાર શું કરી રહી છે અને સૌથી મોટો સવાલ કે ખાંડ મોંઘી થઈ રહી છે તો શેરડી પકવનાર ખેડૂતને તેનો ફાયદો કેમ નથી મળી રહ્યો। આ જ મુદ્દે વાત કરીશું આ વિડીયોમાં। છેલ્લા એક મહિનામાં ખાંડના ભાવમાં અંદાજે 15 થી 20% જેટલો વધારો જોવા મળ્યો છે। જથ્થાબંધ બજારમાં પણ જુલાઈ દરમિયાન ફેક્ટરીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ લગભગ 600 રૂપિયાનો વધારો થયો। આ ભાવ વધારા પાછળ સૌથી મોટું કારણ છે માંગ અને પુરવઠા વચ્ચેનું વધતું અંતર। 2025-26માં દેશમાં ખાંડનું ઉત્પાદન આશરે 27.9 મિલિયન ટન રહેવાનો અંદાજ છે, જ્યારે વપરાશ છે તે 28.5 મિલિયન ટન સુધી પહોંચી શકે છે। એટલે કે ઉત્પાદન કરતાં માંગ છે તે વધારે છે। આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા મોટા શેરડી ઉત્પાદક રાજ્યોમાં ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક દુષ્કાળ જેવી હવામાનની સ્થિતિએ પાકને અસર કરી છે। બીજી બાજુ ઇથેનોલ નીતિ પણ આ સમીકરણમાં મહત્વની છે। પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ વધારવા માટે શેરડીમાંથી બનેલી ખાંડનો એક હિસ્સો છે તે ઇથેનોલ તરફ વાળવામાં આવ્યો। અંદાજે 31 થી 34 લાખ ટન જેટલી ખાંડ ઇથેનોલ ઉત્પાદન તરફ ગઈ અને પછી આવ્યું નિકાસનું પરિબળ। સરકારે શરૂઆતમાં ખાંડની નિકાસને મંજૂરી આપી। મહારાષ્ટ્ર અને કર્ણાટકની મિલોએ પણ મોટા પ્રમાણમાં નિકાસ કરી। હવે જ્યારે સ્થાનિક બજારમાં અછતનો ખતરો સ્પષ્ટ થયો ત્યારે સરકારે મે મહિનામાં નિકાસ પર પ્રતિબંધ મૂક્યો, પણ ત્યાં સુધીમાં સ્થાનિક સ્ટોક પર દબાણ આવી ચૂક્યું હતું। આ સ્થિતિમાં સંગ્રહખોરીની ફરિયાદોએ આગમાં ઘીનું કામ કર્યું। તહેવારોમાં માંગ વધવાની આશંકા જોઈને કેટલાક વેપારીઓએ ખાંડનો સ્ટોક જમા કર્યો હોવાના આક્ષેપ છે। પરિણામે બજારમાં ઉપલબ્ધ પુરવઠો વધુ તંગ બન્યો। હવે સરકાર છે તે ડેમેજ કંટ્રોલમાં લાગી છે। એક દાયકામાં પહેલીવાર ભારતે ડ્યુટી ફ્રી ખાંડની આયાત કરવાનો નિર્ણય લીધો છે। 1 ઓક્ટોબર સુધી આશરે 10 લાખ મેટ્રિક ટન કાચી ખાંડ આયાત કરવાની મંજૂરી આપવામાં આવી છે। સાથે જ 13મી મે 2026થી લાગુ નિકાસ પ્રતિબંધને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે। સંગ્રહખોરી રોકવા માટે નવા સ્ટોક લિમિટના નિયમ પણ લાગુ કરવામાં આવ્યા છે। વેપારીઓ એક સ્થળે 4000 ક્વિન્ટલથી વધુ ખાંડ રાખી શકશે નહીં અને ખરીદીના 15 દિવસમાં સ્ટોક છે તે વેચવાનો રહેશે। સાથે જ તેમને દર અઠવાડિયે ઓનલાઈન સ્ટોક જાહેર કરવો પડશે। સરકાર મિલોના સ્ટોકનું ભૌતિક નિરીક્ષણ પણ કરી રહી છે અને સ્થાનિક બજાર માટે માસિક વેચાણ કોટા પણ નક્કી કરી રહી છે। પણ આ સમગ્ર સંકટનું સૌથી મોટું કડવું સત્ય છે ખેડૂત। ખાંડના ભાવ વધી રહ્યા છે પણ શેરડી પકવનાર ખેડૂતોના ખાતામાં પૈસા છે તે સમયસર નથી પહોંચતા। નિયમ મુજબ શેરડીની ચૂકવણી 14 દિવસમાં થવી જોઈએ, છતાં 16 ફેબ્રુઆરી 2026 સુધી દેશની મિલો પર ખેડૂતોના આશરે 16,087 કરોડ રૂપિયા બાકી હતા। મહારાષ્ટ્રમાં લગભગ 4,898 કરોડ અને ઉત્તર પ્રદેશમાં 4,000 કરોડથી વધુની ચૂકવણી બાકી હોવાનો આંકડો સામે આવ્યો। એટલે કે એક બાજુ ગ્રાહકો મોંઘી ખાંડ તો ખરીદી રહ્યા છે, બીજી બાજુ ખેડૂત પોતાના પાકના પૈસા માટે રાહ જોઈ રહ્યા છે। તો આ વખતે તહેવારોમાં મીઠાઈની થાળીમાં માત્ર ખાંડ નહીં, મોંઘવારીનો પણ સ્વાદ હશે। સરકાર આયાત કરી રહી છે, નિકાસ રોકી રહી છે, સ્ટોક લિમિટ લગાવી રહી છે અને મિલોની તપાસ પણ કરી રહી છે, પણ આ બધા પગલાંની સાચી કસોટી ત્યારે થશે જ્યારે બજારમાં ખાંડનો ભાવ સ્થિર થાય અને તેનો લાભ માત્ર વેપારી કે મિલ સુધી ના રહે પણ ખેડૂત અને સામાન્ય ગ્રાહક સુધી પણ પહોંચે। કારણ કે તહેવારની મીઠાશ ત્યારે જ સાચી કહેવાય જ્યારે મીઠાઈ મોંઘી ના બને, ખેડૂતોના પૈસા અટકે નહીં અને સામાન્ય માણસનું બજેટ પણ બગડે નહીં। હાલ તો સવાલ એક જ છે, આ દિવાળીએ દીવા તો ઝળહળશે પણ ખાંડના ભાવની આ આગ ક્યારે ઓલવાશે? આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચારો, આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।